અરે પ્રણામ રાયકા. અરે રાયકા ક્યાંથી આવો છો ને કેમ આવવું પડ્યું મારા ફિંગર ગઢમાં? અરે મહારાજા હું પોકરણગઢથી આવું છું. અમારા ઘરે રામાપીના વિવાહ છે તો બેન સગુણાને તેડવા આવું છું અને સાથે સાથે કંકોત્રી આપવા આવું છું. હે રત્ના, અરે તું શું વાત કરે છે? અરે આ 20 વર્ષના ભાણા વીતી ગયા રત્ના. અરે આજે સુધી કોઈ સંભાળ નથી, આજે સુધી કોઈ સંદેશ નથી ને તું કહે છે બેન સગુણાને તેડવા આવું છું? હા મહારાજા. અરે તું તો મને ભગત એમના મનમાં સમજે છે શું? મારા બેટા તંબોરિયાઓ. અરે મહારાજા જે કહેવું હોય તે મને કહો પણ મારા મહારાજાને કશું ના કહેજો. અરે પગની મોજી પગમાં શોભે રાયકા તેને માથે ના ચડાવાય. તારી જગ્યાએ તો બીજો રાજપૂતનો દીકરો આ ભઠિયાને લલકારે, આ ભઠિયાના ઊંચાવાથી વાત કરે ને રત્ના તો આ ભઠિયા તે કાચી મસ્ત કલા કરી નાખે. બધું જાતનો રાયકો છે એટલા માટે તને જવા દઉં છું. પ્રધાનજી અરે રત્નાને હાલ કાળી કોટડીમાં પૂરો. અરે આની આજુબાજુ ભરી બંધુને પહેરેલો છો. અરે મારે પણ પેલા રામદેવ પીરને જોવા છે કે આ ભઠિયાની સંકટમાંથી રત્નાને કેવી રીતે છોડાયો છે. અરે ત્યાં સુધી હું મહેલમાં જઈને આરામ કરું છું. અરે મહારાજા તે રાજા બહુ કડક હો. હો એવું હોય તો તમે તો નાનામાં નવા ભરતીમાં આવ્યા એવું હોય તો ફટફટ કરો. તે કોરાઈ બંધુ તમે જો પેલા તો બંધાયું જે કર્યું કશું ના રાખીએ અમે બાંધેવું. અમે રાખ્યા કે આવી અમારા જોડે કોઈ ના હોય. અમારા જોડે હતા ને હા લાવ તો આવો આટલું રાખો ને દારૂ પદ્ધતિ ખાવા દો તો પછી ઓહો એ તો કોઈ ખાવાનું આપો દો. તમને હુક્કો તે રોટલો કેરીનો કોટલો આવો રાયકા ભાઈ તારા પોતાવતી કર. પદ્ધતિ તો ખાવાનું આપતા તો દોડી આવ્યા. અરે આ શું મને મારા રામદેવજીને કહ્યું હતું કે બધા રાજા કળક છે તો તેમની સામે બોલતો નહીં કશું. જે કહે તે સાંભળી લેજે. અરે હું મારા રાજાનું અપમાન સહન ના કરી શકું તે માટે હું બધા રાજાને સામે બોલો અને આજે મારે સંકટ ઘેર થવી પડી. આજે રતન પુરા સંકટ મારા કાકા કુટુંબ મામા મોટા વાળા દૂર છે મારી વેદના નહીં સાંભળે. અરે લાવ લાવ હું મારા રામા પીને સાંભળી લઉં. વારે આવો રામા પી
રત્નાને સંકટ જેલ થઈ છે તો ભટિયાને માર ચાબુકના માર મેં રત્નાને સંકટ જેલમાંથી મુક્ત કરે. જી મહારાજ. અરે રત્નાને સંકટ જેલમાંથી મુક્ત કરો અને મારી પાસે લાવો. અરે મહારાજ, ચાલો અમારા મહારાજ બોલાવો છે. તમારા મહારાજ આજે તો જ હું છૂટીશ, નકર નહીં છૂટું. અરે માગી લે. અરે મહારાજ તમને બોલાવો. અરે ભાઈ રત્ના, હું તને મારી સંકટ જેલમાંથી મુક્ત કરું છું રત્ના, કારણ કે મેં તારા રામદેવ પીરને જોઈ લીધા. અરે મને ચાબુકના માર માર્યા, અરે મને પલંગમાંથી ભૂલ પસાડ્યો. અરે તે કોઈ અવતારી પુરુષ લાગે છે રત્ના, તે માટે હું તને મારી સંકટ જેલમાંથી મુક્ત કરું છું અને તમે બેન સગુણને સુખેથી લઈ જઈ શકો છો. ભલે મહારાજા,